દાહોદના એક વરિષ્ઠ પત્રકારે પોતાના જન્મદિવસ નિમિત્તે 4 જેટલી શાળાઓમાં બાળકોને ભોજન કરાવી નોટબુક પેન્સિલનું વિતરણ કર્યું હતું। લીમખેડા તાલુકાના જાણીતા વરિષ્ઠ પત્રકારે તેમના જન્મદિન પર લીમખેડાના પ્રતાપપુરામાં 4 શાળાઓના બાળકોને ભોજન કરાવી નોટબુક અને પેન્સિલનું વિતરણ કર્યું હતું। શિક્ષકગણ અને શાળા સંચાલકો દ્વારા વરિષ્ઠ પત્રકાર અભયસિંહ રાવલનું હારમાળા પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। જન્મદિવસ પર આશ્રમ શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહારનું ભોજન કરાવ્યું હતું। તમે આ બાજુ वीडियो उतरा फोटो ले फोटो से वीडियो लेती બસ આવી એક લાઈન છોકરી દીકરી છોકરી આવતી રહે બેટા છોકરી લઈને આવી નોટો बैठे को बात नहीं जरा वाना फर्दी में आ जाओ ये કે આખી લાઈન બોલે છે उबा થઈ જાઓ બેટા આ બે દે ઊભી આખી લાઈન બોલે નમસ્કાર। પહેલાં હું મારો પરિચય આપી દઉં છું કે અમે ઘણા પણ અખબારોમાં કામ કર્યું છે, જેવા કે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર તેમજ 25 થી 30 અન્ય અખબારોમાં પણ કામ કરી ચૂક્યો છું અને ટીવી ચેનલની અનેક ચેનલોમાં પણ કામ કરી ચૂક્યો છું। તો મને જણાવતા એક આનંદ થાય છે કે મારો જન્મદિવસ હોય ત્યારે ઘણા લોકો એમનો જન્મદિવસ કેક કાપીને કે કોઈ મોટી મોંઘી હોટલોમાં પાર્ટી મનાવીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે। ત્યારે મને મનમાં એવું થયું કે મારે આ વખતે જન્મદિવસની ઉજવણી બાળકોને નાસ્તો તેમજ ભોજન આપીને કરાવવાની છે। મારા માટે જન્મદિવસ એટલે કે માત્ર કેક કાપવી કે
પાર્ટી કરવી એ નથી. એક પત્રકાર તરીકે મેં આજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે. તેથી આ વખતે એ બાળકોને ભોજન કરાવીને મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું. નિર્દોષ બાળકોને ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોયા પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોંઘી ભેટ કરતાં અનેક ગણો મોટો છે. હું માનું છું કે જ્યારે આપણે આપણી ખુશીઓમાં વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે સાચી ઉજવણી થાય છે. મારો આ નાનકડો પ્રયાસ સમાજમાં સેવા ભાવના જગાડવા માટેનો એક નમ્ર સંદેશ છે. હું તેના માટે 2 પંક્તિ બોલીશ. જી. મારા માટે જન્મદિવસ એટલે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી. એક પત્રકાર તરીકે સમાજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે. તેથી આ વખતે મેં બાળકોને ભોજન કરાવી મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું છે. નિર્દોષ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોઈ પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોટી ભેટ કરતાં અનેક ગણો મોટો છે. હું માનું છું કે આપણે આપણી ખુશીઓ વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે જ સાચી ઉજવણી થાય છે. મારો આ નાનકડો પ્રયાસ સમાજ સેવાના જગાડવા માટે